આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે. આ 3 ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે. એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. જય દાન મહારાજ. ધારાસભ્યોના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાએ નિવેદન આપ્યું વિધર્મીઓનો નાશ કર્યો, કેમ આવું નિવેદન આપ્યું? તમે શું પ્રતિક્રિયા? હાલ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે. સ્થાનિક એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત. ધર્મ વિધર્મ આ શબ્દોથી 5 વર્ષમાં નિષ્ફળ શાસન અને પંચાયતી રાજની અંદર અધિકારી શાસન થયું છે, ત્યારે જિલ્લાના મતદારોનું મન ભટકાવવાની એક પ્રોપોગેન્ડા છે. આની અંદર આવ્યા વગર સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં 5 વર્ષ સુધી સખત ભ્રષ્ટાચારો થયા, ત્યારે જાહેર જનતા એટલે કે અમરેલી જિલ્લાની જનતા સાથે ગુજરાતભરની જનતાએ સમજવાની જરૂરિયાત છે. ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનો આવે ત્યારે આવા નિવેદનબાજી કરી લોકોના મન ભટકાવી જાય છે, ત્યારે મતદારો એના મન ઉપર મક્કમતા રાખે, આપણને પડેલી મુશ્કેલીનો કોઈ પણ બદલો લઈ શકે તે મતથી લઈ શકાય. ત્યારે એ નિવેદન ઉપર હું વધારે કંઈ કહેવા માંગતો નથી. એ કોને વિધર્મી કહેવા માંગે છે એ તો જે બોલનાર વ્યક્તિ છે એ જ જવાબ આપશે. મારા પાર્ટી તરફથી હું એટલું સ્પષ્ટ કહું છું કે સ્થાનિક સ્વરાજમાં આવા શબ્દોનું ઉચ્ચારણ એ લોકોના મગજ ભટકાવવાની વાત છે. સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં લોકો મત નાખવા જાય પહેલા આપને પડેલી મુશ્કેલીને યાદ રાખીને મતદાન કરે અને એ નિવેદનનો જવાબ કોકિલાબેન જ આપશે.